નમસ્કાર ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે એક ચલ સુરેખ સમીકરણનો એક દાખલો જોવાના છીએ। અહીંયા આ સમીકરણમાં બંને બાજુ ચલ આપેલા છે અને આપણે ઉકેલ શોધવાનો છે। તો બંને બાજુ ચલ આપેલા હોય અને ઉકેલ શોધવો હોય તો શું કરવું? તો મિત્રો ઉકેલ શોધો એટલે કે ટીની કિંમત આપણે શોધવાની છે। તો અહીંયા ચલ તરીકે ટી આપેલો છે, ટીની કિંમત કેવી રીતે શોધવી ચાલો રકમ લખી અને જોઈએ। તો અહીંયા હું રકમ લખી દઉં છું, 5t - 3 बराबर 3t - 5। હવે શું કરવાનું? તો ટી વાળા જે પદો છે એ બરાબરની એક બાજુ રાખવાના અને સંખ્યા જે આપેલી છે એને બરાબરની બીજી બાજુ રાખવાની। તો અહીંયા હું શું કરું, આ 3t જે આપેલા છે એને બરાબરની ડાબી બાજુ લાવી દઉં 5tની બાજુમાં, અને આ -3 જે આપેલા છે એને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં -5ના પછી। તો અહીંયા આવી રીતે લખાય કે 5t એના બાજુમાં કોણ આવી જાય? તો 3t આવી જાય। બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો એની નિશાની બદલાય, અહીંયા +3t આપેલા છે તો અહીંયા -3t લખાય। પછી અહીંયા લખો બરાબર। હવે -3 જે અહીંયા ડાબી બાજુ આપેલા હતા એને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં, તો જમણી બાજુ જ્યારે લખીએ ત્યારે આની નિશાની બદલાઈ જાય। -3 જમણી બાજુ જાય એટલે એની નિશાની બદલાઈ અને +3 થઈ જાય, બરાબર। તો અહીંયા -5 જે હતા એ એમના એમ લખીએ અને -3 જે છે જમણી બાજુ આવે એટલે +3 થઈને આવે, તો અહીંયા આપણે લખી શકીએ +3। હવે શું કરવાનું? તો અહીંયા સાદુરૂપ આપીએ, 5t માંથી 3t બાદ કરીએ તો કેટલા t વધે છે? 2t વધે, બરાબર -5 + 3 કરીએ તો આનો જવાબ મળે છે -2। હવે એકલા ટીની વેલ્યુ આપણે એકલા ટીની કિંમત આપણે કરતા બનાવવાની છે। તો ટીની સાથે અહીંયા બગડો ગુણાકારમાં આપેલો છે, તો બગડો જે ગુણાકારમાં હોય એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા એકલા ટી વધે। ટી બરાબર શું લખાય? તો અહીંયા -2ના ગુણાકારમાંથી અહીંયા આવી જાય ભાગાકારમાં 2, તો અહીંયા -2 લખીએ અને ડાબી બાજુ જે ગુણાકારમાં બગડો આપેલો હતો એ જમણી બાજુ જાય એટલે કે આ સંખ્યાના ભાગાકારમાં લખાય, તો અહીંયા -2ના ભાગાકારમાં આવી જાય આગળવાળો બગડો। તો અહીંયા -2/2 એટલે કેટલા થાય? 2 × 2, અહીંયા ઉડી જાય એટલે વધે કેટલા? 1 વધે। તો ટીની કિંમત તમને મળી ગઈ મિત્રો, ટીની કિંમત કેટલી થાય છે? -1। તો અહીંયા ટીનો ઉકેલ તરીકે કિંમત શું મળે છે? -1 એ તમારો અહીંયા આ સમીકરણનો ઉકેલ મળે છે।